દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને એનડીએની બેઠક યોજાઈ। એનડીએ નેતાઓની આ બેઠક લગભગ 1 કલાક સુધી ચાલી હતી। એનડીએના તમામ પક્ષો સાથે સારી રીતે સમન્વય સાધવા ભાજપ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી। બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, ચંદ્રબાબુ નાયડુ સહિત વિવિધ પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો એનડીએના તમામ પક્ષોના નેતાઓની બેઠકનું આયોજન દિલ્હી ભાજપ અધ્યક્ષના નિવાસસ્થાને કરવામાં આવ્યું। જેપી નડ્ડાના નિવાસસ્થાને એનડીએની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક લગભગ 1 કલાક કરતાં વધુ સમય સુધી ચાલી હતી અને બેઠકમાં અમિત શાહ સહિત તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। બેઠકમાં આગામી રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે એનડીએના તમામ પક્ષો સાથે સારી રીતે સમન્વય સાધવા ભાજપ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી। ભાજપની આ બેઠકમાં જેપી નડ્ડા સહિત ગૃહમંત્રી અમિત શાહ, ચંદ્રબાબુ નાયડુ સહિત તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। 1 કલાક કરતાં વધુ સમય સુધી એનડીએની બેઠક ચાલી હતી। જેપી નડ્ડાના નિવાસસ્થાને આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી રણનીતિ કેવી રહેશે તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને જેપી નડ્ડાના નિવાસસ્થાને આ બેઠકમાં એનડીએની એકતા જોવા મળી હતી। એનડીએના તમામ સભ્યોના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા।